જય દ્વારકાધીશ મિત્રો, સવારના વાગી ગયા છે 6 અને હું નીકળી ગયો કોલેજ જવા માટે. તો આવી ગઈ છે આપણી 10 લાખની સલામત સવારી. આપણી બાજુમાં કોઈ છોકરી આવીને ના બેસી જાય ને એટલે મૂકી દીધું બેગ. પહોંચી ગયા ઇસ્કોન અને બધા મિત્રો 11 નંબરની ગાડી કરી નીકળી ગયા કોલેજ જવા માટે. અને પહોંચી ગયા બધા મિત્રો કોલેજ પહોંચીને જોયું તો અહીંયા બોર્ડ માર્યું હતું પાણીના વપરાશ બાદ નળ બંધ કરવો, પણ જોયું તો પાણી જ નથી આવતું. આજે એટલી બધી પબ્લિક શેના માટે છે ખબર છે? એક્ઝામ છે એટલા માટે. આજે કોઈ દિનો જોઈએ ને એવા ડાસા આપણને જોવા મળશે. આ છે એવા લોકો જે કોલેજ તો રોજ આવે છે પણ આ ઘરેથી આજે આવી મહેનત કરીને આવ્યા છે. તો જય દ્વારકાધીશ મિત્રો, અડધી અંદરમાં આપણે પણ જાગી ગયા છે ને ઉતરવા મળ્યા છે સીડી. તો નાઈધન થઈ ગયા છે આપણે એકદમ રેડી અને પહોંચી ગયા છે ઓલો કોલેજ ગયો હતો ને એને લેવા માટે. તો ઘણી કલાકો પછી પાછા આવી ગયા 2-1 ફ્રેમમાં. કોણ જાણે વર્ષોથી મળ્યા જ ન હોય. પહેલા હો તો આને ઉપાડી લીધો અને પોગી ગયા જમવા માટે. ત્યાં જઈને અન્ય સૂત્રો દ્વારા જાણવા મળ્યું આખા ગામે જમી લીધું, ખાલી તમે 2 જ બાકી છો. ત્યાં ભાઈબંધે કીધું જમવાનું તો પતી ગયું. તો અમે કીધું કાંઈ વાંધો નહીં, એમ ડબ્બા લઈને આવ્યા એ ભરી દો. તો જો મોહનથાળના ઢેફલા ભરી લીધા છે અને ગુંદી પણ ભરી લીધી છે. ત્યાં દોસ્તાર કે તમારે મોહનથાળને ગુંદી લઈ જાવી હોય ને તો આ 2 શાકના બાઉલ ઘરે મૂકતા આવો. હજી તો શાકના બાઉલ ઘરે મૂકીને મોહનથાળના ડબ્બા લઈને ઘરે જતા હતા ત્યાં તો કે છાશે મૂકતા આવો. ફાઇનલી મોહનથાળ અને ગુંદીના ડબ્બા લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. પહોંચી ગયા ઘરે અને ખાઈ લીધા મોહનથાળના ઢેફલા. ખાધા પછી બહુ ઊંઘ આવે હો. તો બસ ગાઈઝ, આજના માટે ખાલી આટલું જ હતું. આજથી મતલબ કે અત્યારથી જ તમને અજય અને ધુલાની ધમાલ દરરોજ જોવા મળશે. એના માટે યુટ્યુબમાં તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને ઇન્સ્ટાગ્રામમાં અમારા પેજને ફોલો કરવાનું રહેશે.